ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં વિષય છે પર્યાવરણ, જે મારી નોટબુકમાં પાઠ 7મો રિયાની ટ્રેન મોડી પડી, જે આપણે પૂરીશું। તેમાં પ્રશ્ન પહેલો, સવારે 5 વાગ્યે ટ્રેન કયા જંકશન પર ઊભી રહી? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ અમદાવાદ, બી નડિયાદ, સી વડોદરા કે ડી સુરત? તો આમાં શું જવાબ આવે? તો કે સી વડોદરા। તો આપણે સામે જવાબમાં સી કરવાનો છે। પ્રશ્ન બીજો, વડોદરા જંકશન પર સવારે 5 વાગ્યે માયકમાં શું સૂચના આપવામાં આવી રહી હતી? તો લખો જવાબ, વડોદરા જંકશન પર સવારે 5 વાગે માઇકમાં સૂચના આપવામાં આવી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે। પ્રશ્ન ત્રીજો, રેલવે પ્લેટફોર્મ પર માઇકમાં અપાતી સૂચનાઓ મુસાફરોની સુવિધા માટેની હોય છે? તો આમાં આપણને ખરા કે ખોટાની નિશાની આપી છે, તો જવાબમાં શું આવે? તો કે સાચું। તો આપણે સામે ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન ચોથો, ટ્રેન મોડી ઉપડશે એવી સૂચના માઇકમાં કેમ આપવામાં આવતી હશે? તો લખો જવાબ, સામાન્ય રીતે ટ્રેન તેના સમયપત્રક મુજબ ચાલતી હોય છે, પરંતુ જો કોઈ કારણસર ટ્રેન મોડી ઉપડવાની હોય તો માઇકમાં તેની જાહેરાત કરવાથી તે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેકને તે અંગેની માહિતી મળે છે, જેથી મુસાફરોએ ટ્રેન ક્યારે ઉપડશે તેવો પ્રશ્ન કોઈને વારંવાર પૂછવો પડતો નથી। વળી આ માહિતીના આધારે મુસાફરો તેમના આગળના આયોજનને બદલી પણ શકે છે। પ્રશ્ન 5મો, રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તો લખો જવાબ, રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવાના સંભવિત કારણો આ મુજબ છે, જેમાંનું એક, રસ્તામાં આગળ કોઈ કામ ચાલતું હશે, બીજું, આગળ કોઈ અકસ્માત થયો હશે, ત્રીજું, કોઈક કારણોસર આગળ જવાનું સિગ્નલ નહીં મળ્યું હોય। પ્રશ્ન છઠ્ઠો, ટ્રેનમાં સવારની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરવાની સુવિધા હોય છે? તો આમાં ખરા કે ખોટાની નિશાની આપી છે, તો આપણે જવાબમાં શું આવે? તો કે સાચું। તો આપણે સામે ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન 7મો, ટ્રેનમાં બધાએ શું નાસ્તો કર્યો? તો લખો જવાબ, ટ્રેનમાં બધાએ થેપલા, ખાખરા અને બિસ્કિટનો નાસ્તો કર્યો। પ્રશ્ન 8મો, રેલવેની લાંબી મુસાફરીમાં તમે કયો નાસ્તો લઈ જશો ને કેમ? લખો જવાબ, રેલવેની લાંબી મુસાફરીમાં અમે ખાખરા, થેપલા, અથાણું, બિસ્કિટ, ચવાણું, સેવ મમરા જેવા જલ્દી બગડી ન જાય તેવો
મનપસંદ નાસ્તો લઈ જઈશું. પ્રશ્ન 9મો. ચા નાસ્તો પતાવ્યા પછી રિયા કોની સાથે સ્ટેશન જવા ટ્રેનમાંથી ઉતરી? તો લખો જવાબ. ચા નાસ્તો પતાવ્યા પછી રિયા પપ્પા અને ભાઈ સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઉતરી. પ્રશ્ન 10મો. સ્ટેશન પર રિયાએ કઈ કઈ સુવિધાઓ જોઈ? તો લખો જવાબ. સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકરનો રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સુવિધાઓ જોઈ. પ્રશ્ન 11મો. રેલવે સ્ટેશન પર મળતી સુવિધાના સ્થળો વિશે જણાવો. તો લખો જવાબ. પહેલું, ટિકિટ બારી. અહીંથી મુસાફરો મુસાફરી માટેની અને કોઈને લેવા કે મૂકવા આવેલા લોકો અહીંથી પ્લેટફોર્મની ટિકિટ લઈ શકે છે. બીજું, ઇન્ક્વાયરી ઓફિસ એટલે કે પૂછપરછ માટેની ઓફિસ. તો જેમાં અહીં કોઈ પણ ટ્રેન સંબંધિત પૂછપરછ કરી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કઈ ટ્રેન ક્યારે આવશે, ક્યારે ઉપડશે, કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે વગેરે. ત્રીજું, પ્રતીક્ષા ખંડ. જો તમે તમારી ટિકિટ અગાઉથી બુકિંગ કરાવી દીધી હોય તો તમે તમારી ટ્રેન આવે ત્યાં સુધી પ્રતીક્ષા ખંડમાં તમારા સામાન સાથે બેસી શકો છો. ચોથું, ટિકિટ ચેકરની રૂમ. આ રૂમમાં ટિકિટ ચેકર બેસે છે. જ્યારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ત્યારે ટિકિટ ચેકર આ રૂમની બહાર નીકળે છે અને સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરોની ટિકિટ ચકાસે છે. પાંચમું, પાર્સલ રૂમ. બહાર ગામથી આવતા કે બહાર ગામ મોકલવાના પાર્સલ અહીં જમા કરાવવામાં આવે છે. છઠ્ઠું, રેલવે પોલીસ ચોકી. મોટા સ્ટેશન પર રેલવે પોલીસ ચોકી પણ હોય છે, જ્યાં મુસાફરો રેલવેમાં મુસાફરી દરમિયાન કે રેલવે સ્ટેશન પર કોઈ ગુનો બદલ ફરિયાદ નોંધાવી શકે છે. પ્રશ્ન 12મો. રેલવે સ્ટેશન પર શૌચાલયની સુવિધા હોતી નથી. તો આમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો જવાબમાં શું આવે? તો કે ખોટું. તો આપણે જવાબમાં ખોટાની નિશાની કરવાની. પ્રશ્ન 13મો. રેલવેના ડબ્બામાં શેના વડે પાણી ભરવામાં આવે છે? તો લખો જવાબ. રેલવેના ડબ્બામાં પાણી ભરવા રેલવે પ્લેટફોર્મ પાસે પાટાની બાજુમાં પાણીની લોખંડની પાઇપલાઇન હોય છે, જેમાં થોડા અંતરે પ્લાસ્ટિક રબરની પાઇપ જોડેલી હોય છે. આ પ્લાસ્ટિક રબરની પાઇપ વડે ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. પ્રશ્ન 14મો. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ પરથી રિયાએ શું જોયું? તો લખો જવાબ. પુલ પરથી રિયાએ ઘણી બધી ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરાતા અને ટ્રેનની સફાઈ કરતા રેલવેના કર્મચારીઓ ઉપરાંત પાટાની સફાઈ કરતા કર્મચારી પણ જોયા. પ્રશ્ન 15મો. રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી કોની છે? તો લખો જવાબ. રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી ત્યાં કામ કરતા કામદારો ઉપરાંત
અન્ય કર્મચારી અને દરેક મુસાફરોની છે. પ્રશ્ન 16મો. કોઈ પણ સૂચના અપાયા વગર જ રિયાની ટ્રેન ચાલવા લાગી. તો આમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો આમાં જવાબમાં શું આવે? તો કે ખોટું. તો આપણે સામે ખોટાની નિશાની કરવાની. પ્રશ્ન 17મો. વડોદરાથી રિયાની ટ્રેન સવારે ખાલી જગ્યા વાગે ઉપડી. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે 7 વાગે. તો આપણે જવાબમાં 7 વાગે લખવાનું. પ્રશ્ન 18મો. રિયાએ ફાટક પાસે શું જોયું? તો લખો જવાબ. બસ, કાર, રિક્ષા, સાયકલ, ટ્રક, સ્કૂટર તેમજ કેટલાક લોકોને ઊભેલા જોયા. તેણે જોયું કે કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર ઊભા હતા. તો કેટલાક લોકો ફાટકના સળિયાની નીચેથી પસાર થઈને પાટાની નજીક આવી ઊભા હતા. પ્રશ્ન 19મો. ફાટકની આસપાસનું વાતાવરણ કેવું હતું ને શા માટે? તો લખો જવાબ. ફાટકની આસપાસનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું, કારણ કે કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર ઊભા હતા. આથી તે વાહનોમાંથી નીકળતો ધુમાડો અને અવાજને લીધે ત્યાંનું વાતાવરણ ખરાબ લાગતું હતું. પ્રશ્ન 20મો. ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક ઊભા રહેવું જોખમી છે. તો આમાં ખરા કે ખોટાની નિશાની આપી છે. તો આપણે જવાબમાં શું લખવાનું છે? તો કે સાચું. તો આપણે સામે સાચાની નિશાની કરવાની. પ્રશ્ન 21મો. રિયા અને હિમાક્ષ બાજુમાંથી પસાર થતી ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં, કારણ કે? તો લખો જવાબ. બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી. પરિણામે તેઓ બધા ડબ્બાઓ ગણી શક્યા નહીં. પ્રશ્ન 22મો. આપણે બધાએ રેલવે ફાટકના નિયમોને અનુસરવું જોઈએ. તો આમાં ખરા કે ખોટાની નિશાની આપી છે. તો આપણે જવાબમાં શું લખવાનું છે? તો કે સાચું. તો આ સામે આપણે સાચાની નિશાની કરવાની છે. પ્રશ્ન 23મો. રેલવે ફાટકના નિયમો સમજાવો. તો લખો જવાબ. ફાટક બંધ કરનાર ફાટક બંધ કરવાની શરૂઆત કરે, અને જો આપણે ફાટકની બહાર હોઈએ તો અંદર જવું ન જોઈએ. જો આપણે ફાટકની વચ્ચે હોઈએ તો ઝડપથી ફાટકની બહાર નીકળી જવું જોઈએ. ફાટક બંધ હોય ત્યારે પોતાનું વાહન બંધ રાખવું જોઈએ. બંધ ફાટકના સળિયાની નીચેથી નીકળવું ન જોઈએ. પ્રશ્ન 24મો. ફાટક બંધ હોય ત્યારે પાટા ઓળંગવા જોઈએ. તો આમાં આપણે ખરા કે ખોટાની નિશાની આપે છે. તો જવાબમાં શું આવે? તો કે ખોટું. તો આપણે સામે ખોટાની નિશાની કરવાની છે. પ્રશ્ન 25મો. રેલવે ફાટક ક્યાં અને કેમ મૂકવામાં આવે છે? તો લખો જવાબ. રોડ પર ચાલતા વાહનો અને રેલનો અકસ્માત ન થાય તે માટે અને આપણી સલામતી માટે જ્યાં રોડ અને રેલવેના પાટા એકબીજા પરથી પસાર થતા હોય ત્યાં રેલવે ફાટક મૂકવામાં આવે છે. પ્રશ્ન 26મો. ફાટક બંધ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો લખો જવાબ. આપણે વાહન પર કે ચાલતા ગમે તે સ્થિતિમાં હોઈએ તો ફાટકની બહાર ઊભા રહેવું જોઈએ. પ્રશ્ન 27મો. અચાનક ટ્રેનનો અવાજ સાથી બદલાઈ ગયો. તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો A ઊભી રહેવાને લીધે, B પુલ આવવાને લીધે, C બાજુમાંથી ટ્રેન પસાર થવાને લીધે, કે D આપેલ તમામ. તો શું જવાબ આવે આમાં? તો કે B પુલ આવવાને લીધે. તો આપણે સામે જવાબમાં B લખવાનો છે.
પ્રશ્ન 28મો, ટ્રેન કઈ નદી પરથી પસાર થઈ રહી હતી? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ સાબરમતી, બી નર્મદા, સી તાપી કે ડી મહી. તો આમાં શું જવાબ આવે? તો કે બી નર્મદા. તો આપણે સામે જવાબમાં બી લખવાનો છે. ખાલી જગ્યા ગુજરાતની સૌથી મોટી નદી છે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે નર્મદા. તો આપણે જવાબમાં નર્મદા લખવાનું છે. પ્રશ્ન 30મો, નર્મદા નદી ગુજરાતને કઈ રીતે ઉપયોગી છે? તો લખો નીચે જવાબ. નર્મદા નદીમાં 12 માસ ભરપૂર પાણી રહે છે. આથી તેમાંથી નહેરો કાઢી દૂર દૂરના વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જેનાથી ખેતરોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ કરી શકાયું છે. પ્રશ્ન 31મો, નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે? તો લખો જવાબ. નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. પ્રશ્ન 32મો, નર્મદા નદી પર બનાવેલ નવો પુલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે કેબલ બ્રિજ. તો આપણે જવાબમાં કેબલ બ્રિજ લખવાનો છે. પ્રશ્ન 33મો, ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ક્યાં આવેલો છે? તો લખો જવાબ. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર આવેલો છે. પ્રશ્ન 34મો, રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી શું શું જોયું? તો લખો જવાબ. રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ જોયા. તેણે નર્મદા નદીમાં નાવડીમાં કેટલાક માછીમારો માછલા પકડવાની જાળ પાથરીને બેઠેલા જોયા. પ્રશ્ન 35મો, રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન કઈ કઈ નદીના પુલ પરથી પસાર થઈ હતી? તો લખો જવાબ. રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી નદીના પુલ પરથી પસાર થઈ હતી. પ્રશ્ન 36મો, સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ તાપી, બી મહી, સી વાત્રક કે ડી સેઢી. તો આમાં જવાબ શું આવે? તો કે એ તાપી. તો આપણે સામે જવાબમાં એ લખવાનો છે. પ્રશ્ન 37મો, તમે પુલ જોયા છે? ક્યાં ક્યાં? આ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખીને આવવાનો છે. તેમજ 38મો પ્રશ્ન, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલો છે તે લખો. આ પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. પ્રશ્ન 39મો, નદી પર પુલ કેમ બનાવવા પડે છે? તો લખો જવાબ. નદીના એક છેડેથી બીજા છેડે વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવા પડે છે. પ્રશ્ન 40મો, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો લખો જવાબ. રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદી પુલ પરથી પસાર થઈ હતી. પ્રશ્ન 41મો, રેલવેના પુલ ક્યાં ક્યાં બનાવવામાં આવે છે? તો લખો જવાબ. રેલવેના પુલ તેના માર્ગમાં આવતી નદીઓ પર કે સમુદ્રની ખાડી પર બનાવવામાં આવે છે. વળી શહેરમાં ઘણી જગ્યાએ રોડની ઉપર પણ પુલ બનાવવામાં આવે છે. પ્રશ્ન 42મો, નદી પર રેલવેનો પુલ શા માટે બનાવવામાં આવે છે? તો લખો જવાબ. પાણીમાં ડૂબેલા પાટા પર રેલવે ચલાવવામાં અકસ્માત થઈ શકે છે. આથી રેલવે માર્ગમાં જ્યાં નદી આવે
ત્યાં નદી પાર કરવા પુલ બનાવવામાં આવે છે. પ્રશ્ન 43મો. રેલવેના પુલ પરથી પસાર થતાં કેમ અલગ અવાજ આવે છે? તો લખો જવાબ. રેલવેના પુલ પરના પાટા જમીનને અડકેલા હોતા નથી. તે પુલના આધારે રહેલા હોય છે. નીચે પોલાણ કે ગરનાળું હોય છે. આથી જ્યારે ટ્રેન પુલ પરથી પસાર થાય છે ત્યારે અલગ અવાજ આવે છે. પ્રશ્ન 44મો. સડક માર્ગ અને રેલ માર્ગ બંનેમાં પુલ મહત્ત્વના હોય છે. કારણ કે? તો લખો જવાબ. પુલના કારણે નદી કે દરિયાઈ ખાડીને વાહનો સરળતાથી પસાર કરી શકે છે. આથી સમય અને ઈંધણ બંનેની બચત થાય છે. વળી જે જગ્યાએ સડક માર્ગ અને રેલ માર્ગ ભેગા થતા હોય ત્યાં પુલ બાંધવાથી સડક માર્ગ પરના વાહનો અને ટ્રેન સરળતાથી પસાર થાય છે. પ્રશ્ન 45મો. નદીઓના પાણીના સંગ્રહ માટે પુલ બાંધવામાં આવે છે. તો આમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો જવાબમાં શું આવે? તો કે ખોટું. તો આપણે ખોટાની નિશાની કરવાની છે. પ્રશ્ન 47મો. ટ્રેનમાંથી પસાર થતાં કયા કયા દ્રશ્યો જોવાની બાળકોને ખૂબ મજા આવી? તો લખો જવાબ. ટ્રેનમાંથી પસાર થતાં નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો, કેળાની ખેતી, ચારે બાજુ લીલાછમ વૃક્ષો વગેરે જોવાની બાળકોને મજા પડી. પ્રશ્ન 47મો. બાળકોએ ગાંધીધામમાં ઠંડી હવાનો અનુભવ કર્યો ન હતો? તો આમાં ખરા કે ખોટાની નિશાની આપી છે. તો જવાબમાં શું આવે? તો કે સાચું. તો આપણે સામે ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન 48મો. ટ્રેન ખાલી જગ્યા કલાક મોડી હતી. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે 2. તો આપણે ખાલી જગ્યામાં 2 લખવાનું છે. પ્રશ્ન 49મો. ટ્રેન પહેલાં ખાલી જગ્યા સમયે વાપી પહોંચવાની હતી. તો નીચે 4 વિકલ્પો આપ્યા છે. A 7:25, B 8:25, C 9:25 કે D 10:25. તો આમાં શું જવાબ આવે? તો કે B 8:25. તો આપણે ખાલી જગ્યામાં 8:25 કરવાનું છે. પ્રશ્ન 50મો. ટ્રેન ખાલી જગ્યા વાગે વાપી પહોંચશે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે 10:25. તો આપણે જવાબમાં 10:25 કરવાનું છે. પ્રશ્ન 51મો. બોગદું કાઉસમાં ટનલ એટલે શું? લખો જવાબ. રેલ માર્ગમાં આવતા પર્વતને નીચેથી કોતરીને તેમાંથી રેલ માર્ગ પસાર કરવામાં આવે છે તેને બોગદું કહે છે. પ્રશ્ન 52મો. બોગદું કેમ જરૂરી છે? તો લખો જવાબ. રેલ માર્ગના રસ્તામાં કોઈ પર્વત આવતો હોય અને આ પર્વતની ફરતે રેલમાર્ગ લઈ જતા રેલમાર્ગની લંબાઈ વધી જતી હોય તો પર્વતમાં ટનલ બનાવવામાં આવે છે. જેથી રેલમાર્ગની લંબાઈ વધતી નથી અને ઝડપથી ત્યાંથી પસાર થઈ શકાય છે. પ્રશ્ન 53મો. રેલમાર્ગમાં વચ્ચે ખીણ આવે તો શું બનાવવામાં આવે છે? તો લખો જવાબ. રેલમાર્ગમાં વચ્ચે ખીણ આવે તો ત્યાં પુલ બનાવવામાં આવે છે. પ્રશ્ન 54મો. સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ શું જોયું? તો લખો જવાબ. સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ મોટા મોટા સડક માર્ગના પુલો, રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો, બજારો વગેરે જોયા. પ્રશ્ન 55મો. સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? તો લખો જવાબ. સુરત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. પ્રશ્ન 56મો. અમદાવાદ પછી
ગુજરાતનું બીજા ક્રમનું મોટું શહેર કયું છે? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ વડોદરા, બી ભરૂચ, સી સુરત કે ડી વલસાડ. તો જવાબમાં શું આવશે? તો કે સી સુરત. પ્રશ્ન 57મો. સુરત સ્ટેશન પર રિયાએ શું જોયું? લખો જવાબ. રિયાએ સુરત સ્ટેશન પર મુસાફરોની ખૂબ અવરજવર જોઈ. તેણે ત્યાં અલગ અલગ પહેરવેશવાળા લોકો જોયા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટાળી હતી. લોકોની બોલી પણ અલગ અલગ હતી. પ્રશ્ન 58મો. સુરતમાં જુદા જુદા પહેરવેશ અને બોલીવાળા લોકો શા માટે જોવા મળે છે? તો લખો જવાબ. સુરત આપણા દેશનું મોટું ઔદ્યોગિક શહેર છે. આથી અહીં રોજગારી સારી મળે છે. તેથી સુરતમાં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે. પરિણામે અહીંયા વિવિધ પહેરવેશ અને બોલીવાળા લોકો જોવા મળે છે. પ્રશ્ન 59મો. સુરતની ખાલી જગ્યા અને ખાલી જગ્યા વખણાય છે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે પહેલા ઘારી અને બીજી ખાલી જગ્યામાં સૂતરફેણી. પ્રશ્ન 60મો. સુરત પછી કયું સ્ટેશન આવે છે? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે. પહેલું વલસાડ, બીજું બી વાપી, સી મુંબઈ કે ડી નવસારી. તો આમાં શું જવાબ આવે? તો કે ડી નવસારી. તો આપણે જવાબમાં ડી લખવાનો છે. 61મો પ્રશ્ન. વાપી પહેલા કયું સ્ટેશન આવે છે? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ મુંબઈ, બી સુરત, સી ધારાવી કે ડી વલસાડ. તો આમાં જવાબ શું આવે? તો કે ડી વલસાડ. તો આપણે જવાબમાં ડી લખવાનો છે. પ્રશ્ન 62મો. બાળકોએ મુસાફરી લાંબી હોવા છતાં તેનો આનંદ માણ્યો. તો આપણે આમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો જવાબમાં શું આવે? તો કે સાચું. તો આપણે સામે સાચાની નિશાની કરવાની. પ્રશ્ન 63મો. સ્ટેશન પર રિયાને લેવા તેના ખાલી જગ્યા આવ્યા હતા. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે મામા. પ્રશ્ન 64મો. જોડકા જોડો, જેમાં પહેલું એમાં એક કોષ્ટક આપ્યું છે, જેમાં વિભાગ એ, વિભાગ બી અને જવાબ લખવાના છે. તો વિભાગ એમાં પહેલું લુંગી શર્ટ. તો સામે જવાબ શું આવે? તો કે કેરળના પુરુષો. તો આપણે જવાબમાં ડી લખવાનો છે. બીજું ચણિયા ચોળી. તો સામે જવાબમાં શું આવે? તો કે ક ગુજરાતી સ્ત્રીઓ. તો આપણે સામે જવાબમાં ક લખવાનો છે. ત્રીજું નવવારી સાડી. તો આમાં જવાબમાં શું આવે? તો કે બ મહારાષ્ટ્રની સ્ત્રીઓ. તો આપણે સામે જવાબમાં બ લખવાનો છે. ચોથું કુર્તો પાયજામો માથે પાઘડી. તો આમાં શું આવે? તો કે અ પંજાબના પુરુષો. તો આપણે સામે જવાબમાં અ લખવાનો છે. એવી રીતે બીજું કોષ્ટક પણ આપી છે, જેમાં એમાં રાજ્યો આપ્યા છે, બમાં ભાષા આપી છે અને જવાબ લખવાના છે. તો પહેલું ગુજરાત. તો સામે જવાબમાં શું આવે? તો કે ક ગુજરાતી. તો આપણે જવાબમાં ક લખવાનો છે. બીજું પંજાબ. તો સામે જવાબમાં શું આવે? તેમની ભાષા કઈ? તો કે પંજાબી. તો આપણે સામે જવાબમાં અ લખવાનો છે. ત્રીજું ગોવા, જેની ભાષા કઈ આવે? તો કે ડ કોંકણી. તો આપણે સામે જવાબમાં ડ લખવાનો છે. ચોથું મહારાષ્ટ્ર. તો તેની ભાષા કેવી આવે? તો કે મરાઠી. તો આપણે સામે જવાબમાં બ લખવાનો છે. પ્રશ્ન 65મો. મારવાડી બોલી કયા રાજ્યમાં વધુ બોલાય છે? તો નીચે 4 વિકલ્પો આપ્યા છે, જેમાંનો એ રાજસ્થાન, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર કે ડી મણિપુર. તો આમાં જવાબ શું આવે? તો કે એ રાજસ્થાન. પ્રશ્ન 66મો. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો જવાબ લખો. રિયાની ટ્રેન સામખિયારી, અમદાવાદ, નડિયાદ,
વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન પરથી પસાર થઈ હતી. હવે પ્રશ્ન 67મો. મને ઓળખો. તો જેમાંનું પહેલું, હું મુસાફરોનો સામાન ઉચકીને તેઓ કહે ત્યાં પહોંચાડું છું. તો આવું કોણ કરે? તો સામે જવાબમાં શું આવે? તો કે કુલી. બીજું, હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસી ડ્રાઈવરને લીલી લાઇટ, લીલા ઝંડાથી ટ્રેન ચલાવવાનો સંકેત આપું છું. તો આવું કોણ કરે છે? તો કે રેલવે ગાર્ડ. તો આપણે જવાબમાં રેલવે ગાર્ડ લખવાનું છે. ત્રીજું, હું ટ્રેન ચલાવું છું. તો આવું કોણ કરે છે? તો કે ટ્રેન ડ્રાઈવર. તો આપણે જવાબમાં ટ્રેન ડ્રાઈવર કરવાનો છે. ચોથું, હું મુસાફરોની ટિકિટ ચકાસું છું. તો આમાં શું આવે? તો કે ટિકિટ ચેકર. તો આપણે જવાબમાં સામે ટિકિટ ચેકર કરવાનું છે. પાંચમું, હું રેલવે અને મુસાફરોની સલામતીનું ધ્યાન રાખું છું. તો આમાં શું આવે? તો કે રેલવે પોલીસ. તો આપણે જવાબમાં રેલવે પોલીસ કરવાનું છે. છઠ્ઠું, હું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ અને રેલવેની સફાઈ કરું છું. તો આમાં શું આવે? રેલવે સફાઈ કામદાર. તો આપણે જવાબમાં રેલવે સફાઈ કામદાર કરવાનું છે. સાતમું, હું મુસાફરોને ટિકિટ આપું છું. તો આમાં શું આવે? તો કે ટિકિટ ક્લાર્ક. જવાબમાં આપણે ટિકિટ ક્લાર્ક લખવાનું છે. આઠમું, હું ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા છું. તો આમાં શું આવે? તો કે ગુજરાતી. તો સામે આપણે જવાબમાં ગુજરાતી કરવાનું છે. નવમું, હું મહારાષ્ટ્રમાં સૌથી વધુ બોલાતી ભાષા છું. તો આમાં કઈ ભાષા આવે? તો કે મરાઠી. તો આપણે સામે મરાઠી લખવાનું. 10મું, હું પંજાબમાં સૌથી વધુ બોલાતી ભાષા છું. તો આમાં શું આવે? તો કે પંજાબી. તો આપણે સામે જવાબમાં પંજાબી કરવાનું છે. હવે પ્રવૃત્તિ અને ચર્ચા. જેમાં પહેલું, તમે ક્યારેય ફાટક પાસેથી પસાર થયા છો? જો હા તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંનું હલનચલન કેવું હતું તે વિચારીને ચર્ચા કરો. તો આમાં શું કીધું? તમે ફાટક પાસે ક્યારે ગયા હોય? જો ગયા હોય તો તમારે હા કહેવાનું. અને ફાટક બંધ હતું અને ખુલે તે પછીનું વાહનોનું હલનચલન કેવું હતું તે વિચારીને તમારે ચર્ચા કરવાની છે તમારા મિત્રો સાથે. બીજું, તમે કયા શહેર જોયા છે? કોઈ પણ એક શહેરમાં તમે શું જોયું તેની મિત્રો સાથે ચર્ચા કરો. તો શું કે આમાં તમે કયા શહેર જોયા છે? તમે જે શહેર જોયું હોય તેની કોઈ પણ એક શહેરમાં તમે શું જોયું તેની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. ત્રીજું, તમે કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? વર્ગમાં ચર્ચા કરો. તો આમાં કેવા પ્રકારના પોશાક હોય? જે લોકો અલગ અલગ પ્રકારના પોશાક પહેરે છે ને એ તમે જોયા હશે. તો આ ચર્ચા તમારે તમારા વર્ગમાં કરવાની છે. ચોથું, કચ્છ એક્સપ્રેસના રૂટમાં આ પાઠમાં ઉલ્લેખ ન થયો હોય તેવા કયા સ્ટેશનો આવે છે તેના નામ શોધીને જણાવો. જેમાં આપણે આમાં કચ્છ એક્સપ્રેસના રૂટમાં જે પાઠનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનનું નામ શોધીને તમારે જણાવવાનું છે. બાળ મિત્રો, અહીંયા મારી નોટબુકના પ્રશ્ન અને જવાબ પૂર્ણ થાય છે. આભાર.